હેલો વેલકમ ગાઈસ, તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો આજે અમે જઈ રહ્યા છીએ ગળોદરા ખોડિયારમાંના દર્શન કરવા માટે। અને બે રોનકભાઈ મને તેડવા આવી ગયા હતા કે આજે હું આવ્યો તો ધારી તો એ કે આપણે જશું ખોડિયારમાંના દર્શન કરવા માટે। તો અત્યારે વાગી ગયા છે 4 અને અમે ને રોનકભાઈ ને જઈ રહ્યા છીએ ખોડિયારમાંના દર્શન કરવા માટે। અને અમારા રોનકભાઈ હાકી રહ્યા છે ગાડી। તો બસ અમારા પરાવાળા રસ્તેથી અમે નીકળ્યા છીએ અત્યારે અને જઈ રહ્યા છીએ ખોડિયારમાંના દર્શન કરવા માટે। આ જોઈ શકો છો। અને આ છે અમારા ચાપાવાળા મેલડીમાં જે અમારા પરામાં બેઠેલા છે। હવે ત્યાંથી અમે દર્શન કરીને નીકળી ગયા ખોડિયારમાંના મંદિરે જવા માટે। અને રોનકભાઈ બાંધી લીધો મોઢે રૂમાલ, એ કે હું કાળો ન પડી જાઉં, અને આ રોનકભાઈ કે હું કાળો પડી જાય। તો તમે જોઈ શકો છો હવે આમાં કાંઈ બાકી રહ્યું છે ને, આ જોઈ શકો। અને એ કહેશે કે હું કાળો પડી જાય, પણ એ કે હવે કાળો પડે નહીં, હવે તો પ્યોર પાકો કલર લાગી ગયો છે મારા રોનકભાઈને। અને બે ભાઈઓનું નામ રોનક છે। અને આ ભાઈ જો રૂમાલ હરખો કરે છે, કારણ કે એમને વધારે તડકાની બીક લાગે છે ને એનું મોઢું બળે છે એટલા માટે। એટલે રોનકભાઈને કહી દેવી, રોનકભાઈ હવે બીવાય નહીં, કાળા પડી જવી કાંઈ ફેર ન પડે। તો અત્યારે જઈ રહ્યા છીએ અત્યારે અમે ખોડિયારમાંના દર્શન કરવા માટે। અને આ અમારો વેકરિયાપરાવાળો રસ્તો છે, ત્યાં વેકરિયાપરામાં પહોંચ્યા છે હજુ, અને હજી ઘણું બધું દૂર જવાનું છે અમારે, જે 9 કિલોમીટર છે ખોડિયાર મંદિર ગળોદરા। એટલે અમે ધારીથી નીકળી ગયા છીએ અત્યારે વેકરિયાપરામાં નીકળ્યા હતા। તો ત્યાં જોઈ શકો છો ત્યાં રસ્તો બનવાનું કામ ચાલુ હતું ને ડામર પાથરતા, તો એ ડામર ઉડીને સીધો પગ ઉપર આવતો। તો આ લોકોએ રોડ બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે, પણ આ જે ડામર છે એ તાજો છે, એટલે મારા ટાયર ખરાબ થાય છે અને સીધો મોઢે ઉડે છે ને પગે ઉડે છે, જ્યાં ત્યાં ડામર ઉડે છે। તમે જોઈ શકો છો એ ધુવાડા કાઢે એટલો ગરમા ગરમ ડામર છે। અને અમારા બૂટ પણ ખરાબ કરી નાખ્યા છે આ ડામરે। અને રોનકભાઈને તો 2-3 વાર એમના મોઢે પણ ઉડીને આવ્યો, કારણ કે આગળ ગાડી હાલ્યું જતી હોય, એમનામાંથી ઉડીને સીધો રોનકભાઈના મોઢે આવ્યો ને, એટલા માટે રોનકભાઈનું મોઢું ઘડીક બળવા માંડ્યું। તો અત્યારે આ જોઈ શકો છો ડામરનો રોડ બનાવે છે આ લોકો બધાય। અને આ રોનકભાઈ કે મને ઉડીને હવે પગમાં આવે છે, મારો મગજ હેરાન થઈ ગયો છે, તો હવે ઘડીક આ ડામરવાળાને મારવો પડશે એમ કે છે રોનકભાઈ। અને મને બહુ હસી આવે। અને જોઈ શકો છો મારા પગમાં પણ ડામર ઉડે છે અને મારા પગ બળવા માંડ્યા છે। અને આ બાજુ બે બાજુ રસ્તો નવો બનાવ્યો છે, જે ડામર પાથરતા જ લાગે છે, એની શરૂઆત જ કરી હશે, એટલા માટે તમે જોઈ શકો છો બે બાજુ નવો ડામર પાથરેલો છે અને ડામરનો રસ્તો બનાવે છે। આ એક જગ્યાએ ડામર સારો છે, પણ બહુ ગરમ બહુ પડે અને ટાયર ખરાબ થઈ જાય છે, નવી રોનકભાઈની ગાડી છે ને। અને રોલર પણ હાંકે છે રસ્તો સારો કરવા માટે, લેવલ કરવા માટે। અને રોનકભાઈ હવે અમે રોનકભાઈ એ રસ્તેથી નીકળી ગયા જ્યાં રસ્તો બનતો હતો ત્યાંથી, અને અમે આગળ પગી ગયા છે। જોઈ શકો છો હવે તમે વ્યૂ કે રોનકભાઈ ગાડી હાંકી રહ્યા છે ફાસ્ટ અત્યારે। અને ઘડીક પહેલા આગળ એવો ટર્ન આવ્યો ને કે આખી ગાડી ફૂડાઈ દીધી હતી। મને તો ઘડીક એમ થયું કે આગળ અમે પડવાના થઈ, પણ બચી ગયા। પણ રોનકભાઈની ડ્રાઈવ બહુ સારી કહેવાય ને। અમારી મામલતદાર છે, મામલતદાર કચેરી ધારીની, અમે ત્યાંથી નીકળ્યા છે। હવે અહીંથી અમે ખોડિયાર ડેમ બાજુ હમણાં ટર્ન મારશું, તો અમે જઈ રહ્યા છીએ ખોડિયાર ડેમ બાજુ। જો આ રસ્તો દેખાય ખોડિયાર ડેમ બાજુનો છે, અને આ બાજુ શેવડીના સિસોડા બહુ, કારણ કે બધાની પોતાની વાડી હોય, અને ત્યાંથી તે શેવડી કાપીને સિસોડામાં શેવડીનો રસ વેચતા હોય। તો તમે જોઈ શકો લાગડ શેવડીના સિસોડા છે, અને ઉપર સુરત દાદા પણ ફૂલ ગરમ છે અત્યારે। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ, અને હમણાં તહેવારમાં ટ્રાફિક હોય આ રસ્તે, બાકી આ બાજુ કંઈ ટ્રાફિક હોય નહીં। લોકો તહેવારમાં ખોડિયાર ડેમે દર્શન કરવા આવતા હોય, અને સફારી પાર્ક છે આંબરડી સફારી પાર્ક, ત્યાં આવતા હોય, બાકી એટલું બધું ટ્રાફિક ન હોય આ રસ્તે। અને રોનકભાઈને તો રોજનું થઈ ગયું આ રસ્તે ગાડી હાંકવાનું, એટલે ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે। અને એ મને બતાડતા જાય છે કે આ રસ્તે ઘણી ફેર અમે નીકળી તો સિંહ ને એવું ભટકાઈ જાય। તો જોઈ શકો છો આગળ એક ગાડી નીકળી છે, એ ગાડીમાં કાકા બકાલું લઈને જાય છે। આપણે સિટીમાં તો રિક્ષામાં બકાલું આવતું હોય, પણ તમે જોઈ શકો ટુ વ્હીલમાં કેટલું બધું બકાલું લઈને કાકા જાય છે આગળ। અને અમારી આગળ થઈ ગયા છે, તો હમણાં રોનકભાઈ એમની પાસે જઈને આપણે બતાડે કે એ કાકા હું બકાલામાં લઈ જાય છે એ ગાડીમાં। તો આપણે જોઈ શકો છો, કારણ કે જે અંદરના ગામડા હોય છે ત્યાં મોટી રિક્ષાઓ ન જઈ શકે ને, આ ટુ વ્હીલર લઈને બકાલા વેચવા જતા હોય। તો જોઈ શકો છો પાલક ને એવું ઘણું ખરું દેખાય છે, મરચાં એવું કાકાની ગાડીમાં। તો કાકાને મેકી દીધા પાછળ, અને આપણે જઈ રહ્યા છીએ ફૂલ સ્પીડમાં। તમે જોઈ શકો રોનકભાઈ કેટલી ગાડી હાકે છે। એક તો રસ્તો સિંગલ પટ્ટી કરતાંય નાનો છે, અને એમાં રોનકભાઈ ફૂલ ગાડી હાકી રહ્યા છે, એમને તો રોજની ટેવ થઈ ગઈ છે। અને જો તમે જોઈ શકો કેટલી ટર્ન લેશે, આખી ગાડી ફૂડાઈ જાય છે, પણ જો કે આપણે બીક ન લાગે, કારણ કે રોનકભાઈ રોજે ટેવાઈ ગયેલા છે આ રસ્તે, અને રોજે નીકળતા હોય ને રોજે જતા હોય, એટલે કાંઈ વાંધો ન આવે। તમે જોઈ શકો કેટલા બધા શેવડીના સિસોડા છે, અને જ્યાં ત્યાં શેરડીના રસની દુકાનો છે, કારણ કે નજીકમાં શેવડીઓ બહુ આવે, અને આ બાજુ પાણીની અમારે ખૂટ ન રહે, કારણ કે મારે ખોડિયાર ડેમ જ એવડો મોટો ડેમ છે, એટલા માટે શેવડી બહુ પાકે આ બાજુ। તો એના સિસોડા પણ બહુ ઝાઝા છે ધારીમાં। અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ખોડિયાર ડેમ બાજુ, રોનકભાઈ બતાડે છે કે જો ઓલા બકાલાવાળા ભાઈ પાછા અમારી આગળ થઈ ગયા છે, અને એમાં બકાલું પણ ઘણું ખરું છે। તો જોઈ શકો છો તમે બકાલાવાળા કાકા થઈ ગયા અમારી આગળ, અને અમે ત્રણેય ભાઈઓ જઈ રહ્યા છીએ અત્યારે ખોડિયારમાંના દર્શન કરવા માટે ખોડિયાર ડેમે। અને અમારી ગાડી ચાલે છે અત્યારે 80 જેટલી હાલતી હશે સ્પીડમાં। અત્યારે રોનકભાઈ ધીમી કરી, કારણ કે અમારે વળવાનું છે, ઓલાભાઈ જાય છે આંબરડી, અને અમારે જવાનું છે ખોડિયાર ડેમે। અને ખોડિયાર ડેમ કેટલા કિલોમીટર દૂર છે એમનું બોર્ડ મારેલું છે, તો જોઈ શકો છો
ખોડિયાર છે ને 1.5 કિલોમીટર જ છે ખોડિયાર ડેમ. તો અમે જઈ રહ્યા છીએ ખોડિયાર ડેમ બાજુ. ને આ દેખાય છે જે ફેન્સિંગ એ બધી આંબરડી સફારી પાર્કની છે. એની અંદર સિંહ ને દીપડા ને એવા ઘણા બધા પ્રાણીઓ રાખવામાં આવેલ છે જે છૂટા ફરતા હોય એની અંદર, અને બહાર ન આવી શકે, પણ ક્યારેક ક્યારેક દીપડા એમને ઠેકી અને આ રસ્તે ભેગા થઈ જતા હોય છે. ઘણી ફેર ખોડિયાર ડેમે રાતે જઈએ ને ત્યારે સિંહ પણ આ ફેન્સિંગની બહાર ને અંદર બે બાજુ આટા મારતા હોય છે. તો રોનકભાઈ બતાડે છે કે મને ઘણી ફેર આયા સિંહ ભેગા થઈ ગયા હોય આ રસ્તે, એ રાતે પણ ખોડિયાર ડેમે દર્શન કરવા જાય ને અને જરૂરી કામ હોય તો જતા હોય. તો જોઈ શકો છો અત્યારે આ અમારે આંબરડી સફારી પાર્ક વાળો રસ્તો છે, અને તમે જોઈ શકો કેવું જંગલ છે. અત્યારે તો આ બધું સુકાઈ ગયું છે કારણ કે ઉનાળાની સિઝન છે એટલે બધું સુકાઈ ગયું હોય. બાકી જ્યારે ચોમાસામાં તમે જોઈ શકો આ બધું હરિયાળીથી ભરેલ હોય અને લીલુંછમ લાગતું હોય. તમે આમાં કોઈ અંદર ચાલ્યા જાય તો દેખાય નહીં એટલું બધું લીલુંછમ હોય. અત્યારે તો આ બધું ઉનાળો છે એટલે સુકાઈ ગયું છે. અને આ આંબરડી સફારી પાર્કની રેલિંગ પણ છે નજીકના. અહીંયા સિંહ ને હરણા દેખાતા હોય. જોવો હરણા ઘણા બધા ચરે છે, હરણા પણ દેખાય છે અત્યારે તો, પણ સિંહ ન દેખાય. સિંહ અંદરના વિસ્તારમાં જે અંદર હોય હાવ જંગલમાં. તો આ જોઈ શકો છો આ બધી ફેન્સિંગ છે આંબરડી સફારી પાર્કની છે. ત્યાં પણ વિઝિટ કરવા જેવું છે કારણ કે ત્યાં સિંહ ને એવું બધું રાખેલ છે આંબરડી સફારી પાર્કની અંદર. અને અમે અત્યારે ત્યાં તો જવાના નથી કારણ કે અમારે તો ખોડિયારમાંના દર્શન કરવા ખોડિયાર ડેમે જવાનું છે. અને 4 વાગ્યા છે અત્યારે. તો અત્યારે જોઈ શકો છો તડકો કેટલો છે. અને અહીંયા કવચવન છે જે આંબરડી સફારી પાર્કના વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે. અને એમાં ઘણા બધા ઝાડવા રાખેલ છે જે મોટા કરવા માટે કલમોના. અને આ જોઈ શકો છો મારું આ જંગલ છે. અને સુરત દાદા ફૂલ તડકામાં છે અત્યારે, ગરમી ફૂલ લાગે છે. અને હજી 4 વાગ્યા છે તોય તડકો ઓછો થયો નથી. 2 વાગ્યા જેવો તડકો છે બરોબર. અને જોઈ શકો છો તમે આંબરડી સફારી પાર્ક પાસે પહોંચી ગયા. આ સામે દેખાય એ બધું આંબરડી સફારી પાર્ક છે. ત્યાં ગાર્ડન છે અને ઘણા બધા ફોટા પાડવાના મસ્ત મસ્ત વ્યૂ આવે એવા ફોટા પાડે શકાય એવા બધા ત્યાં ગાર્ડન છે. અને આ છે એમનું પાર્કિંગ ગ્રાઉન્ડ. ત્યાં તહેવારમાં બહુ જાજી ભીડ હોય, અત્યારે ભીડ હોતી નથી કારણ કે અત્યારે અમે તહેવારમાં આવ્યા નથી, અમે તો આડે દિવસે આવ્યા છે. અને આ છે બધું આંબરડી સફારી પાર્ક. ત્યાં બધા રહેવાની સુવિધા છે, પછી ત્યાં અંદર ફરવાની, સિંહ જોવાની ઘણી બધી સુવિધા છે આંબરડી સફારી પાર્કમાં. તો તમે જોઈ શકો છો આ બહુ જ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે. અને જો સિંહણ તેમજ તેમનું બચ્ચું અને એમના સિંહ ને સિંહણના ગેટ ને એવું બધું ત્યાં ગાર્ડનમાં રાખવામાં આવેલ છે. ને ત્યાં ફોટા પાડવાની એક નંબર મજા આવે. અને જે કોઈને ફોટા પાડવા હોય અમારે ગામવાળાઓને, એ લોકો તો બધા આંબરડી સફારી પાર્કમાં જ ફોટા પાડવા આવતા હોય કારણ કે ત્યાં વ્યૂ મસ્ત આવે અને ફોટાય મસ્ત આવતા હોય છે. તો આ છે આંબરડી સફારી પાર્ક ધારીનું. તો ચાલો હવે અમે જઈ. તો આ જે ઢાળ દેખાય છે એ અમારે ખોડિયાર ડેમ વાળો રસ્તાનો છે. અને આ ઢાળ ઉપર ઘણી ફેર પૂર આવે કે દરવાજા ખોલવામાં આવે ત્યારે પાણી આવી જતું હોય છે કારણ કે આ રસ્તો છે એ નદીનો જ છે ને આ રસ્તો નીચાણો વાળો છે. અને આ બાજુ છે, આ બાજુનું જે કાંઈ બધું દેખાય છે એ અમારું ખોડિયાર ડેમ છે. અને આ બધું પાણી અમારા ઘર પાસે નદીઓ છે ઘણી બધી, ત્યાંથી જ થઈ આવે ને આખા ગીર વિસ્તારનું પાણી અહીંયા ખોડિયાર ડેમે ભેગું થતું હોય છે. અને પછી જે ઠેઠ પાલિતાણા શેત્રુંજી નદી થ્રુ જતું હોય છે આ પાણી ખોડિયાર ડેમથી. અને અમારે અહીંયા દરવાજા પણ છે ઘણા બધા ખોડિયાર ડેમના. કુલ 9 થી 10 દરવાજા છે અમારા ખોડિયાર ડેમે, જે ખોલવામાં આવે એટલે ગામડામાં બધે પાણી જતું હોય છે. અને આ જોઈ શકો છો અમારો ખોડિયાર ડેમ છે. અને અહીંથી જે સામે દેખાય એ ખોડિયાર મંદિર છે. અને આ ખોડિયાર ડેમમાં પાણી બહુ જાજુ હોય છે. અત્યારે ઉનાળામાં પાણી ખૂટતું હોતું નથી. જોઈ શકો છો કેટલું પાણી છે. અને આ બધા એમના છે દરવાજા. જ્યારે પાણી બહુ વધી જાય વરસાદમાં ત્યારે દરવાજા ખોલવામાં આવે છે જેથી જે પાણી બધું ગામડાથી થતું ઠેઠ પાલિતાણા શેત્રુંજી નદીમાં મળે છે. અને આ જોઈ શકો છો કેવું મસ્ત વ્યૂ આવે છે. આવો વ્યૂ જોવા તો અમે દરખેલે આવતા હોય છે, પણ હું નાનેથી હમણાં આવ્યો નથી ખોડિયાર ડેમે કારણ કે ઘણો બધો સમય થઈ ગયો કે અમે અમરેલી રહેવા વયા ગયા. અને જોઈ શકો છો આજ 6 વર્ષ પછી થેટ આવ્યો છું ખોડિયાર ડેમે. તો અત્યારે દર્શન કરવા જાઉં છું અને મજા જ અલગ છે અત્યારે કારણ કે રોનકભાઈ પણ અત્યારે ભેગા છે. અને અમે ત્રણેય ભાઈઓ જઈએ છીએ અત્યારે ખોડિયારમાંના દર્શન કરવા માટે. બહુ ઝાઝો સમય થઈ ગયો કે હું ખોડિયાર ડેમે આવ્યો જ નથી. જ્યારે હું ધારી રહેતો ત્યારે ઘણી ફેર આવતો, પણ હવે 12 વયા ગયા પછી કાંઈ ખોડિયાર ડેમે આવવાનો ટાઈમ જ ન મળ્યો. તો હવે આજે થોડાક મારે હમણાં પેપર પૂરા થઈ ગયા હતા તો આવ્યો તો ધારી. મેં કીધું રોનકભાઈને કે મેં કહ્યું આજે દર્શન કરવા તો જવું જ છે. તો અત્યારે દર્શન કરવા આવી ગયા છે. અને અમે જ્યારે આવતા ત્યારે આ રસ્તો બધું કાચા હતા. અત્યારે જોઈ શકો છો કેટલો પાકો રસ્તો થઈ ગયો છે. અને રોનકભાઈ અત્યારે હાંકી રહ્યા છે ગાડી. તો અમે પહોંચવા આવ્યા છીએ ખોડિયાર ડેમે. ફક્ત થોડુંક જ આઘું છે. અને તમે જોઈ શકો છો કેમ અમારી ગાડી ચાલે છે આ રસ્તે. રોનકભાઈ એને રોજને ટેવાઈ ગયેલા હોય એટલે ગાડી હાંકી રહ્યા છે મસ્ત એક નંબર. અને તમે રસ્તો જોઈ શકો છો RCCનો એક નંબર બનાવેલો છે. નકર પહેલાં અહીંયા કાચો રસ્તો હતો, ત્યાંથી ઢાળમાં જવાતું. હવે તો આ રસ્તો સીધો થઈ ગયો છે. તો જોઈ શકો છો રોનકભાઈ છૂટાઈથી આંકવાના સ્ટન્ટ કરી રહ્યા છે. અને છૂટાઈથી હાંકી રહ્યા હોતન છે. જોઈ શકો છો એકોય હાથ એમનો ગાડીના હેન્ડલ ઉપર નથી, ખાલી અડાડેલો છે.
અને લીવર પણ નથી જતા, એમની રીતે મેળે મેળે ગાડી જાય છે. કારણ કે આ ઢાળા જેટલો બધો નીચો છે કે ગાડી તમે એમનામ ખાલી બંધ કરીને પણ રાખી દો તોય પણ ગાડી એમના રીતે મેળે મેળે ચાલી જાય ને ઠેઠ નીચે મંદિર સુધી થઈ જાય એટલો ઢાળ છે. તો અમે પહોંચી ગયા છે ખોડિયાર મંદિરના દર્શન કરવા માટે, જોઈ શકો છો. અને અમે અંદર જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. અને આ છે અમારું ખોડિયાર મંદિર ધારીનું. તો અત્યારે અમે અંદર જઈએ છીએ દર્શન કરવા માટે. અને આ અમે તો ચડી રહ્યા છીએ પગથિયા ઉપર માના દર્શન કરવા માટે, ખોડલ માના. અને ચપ્પલ કાઢી નાખ્યા છે ને હવે જઈએ છીએ ઉપર દર્શન કરવા માટે, જોઈ શકો છો. અમે બ્લોગ શૂટિંગ કરી દીધું છે ને અમે જઈ રહ્યા છીએ ત્યારે ગુનામાં નીચે. તો આ બાજુના જે પગથિયા હતા એ વાવાઝોડું આવ્યું ત્યારે બધા પગથિયા તૂટી ગયા ને એમની જે રેતી હતી બધી નીચે આમાં ખહી ગઈ છે અને પાણી આવ્યું હતું એટલે બધું ધોવાઈ ગયું. તો આ બાજુના પગથિયા હારા રહ્યા છે, બાકી એ બાજુના પગથિયા તો બધા તૂટી ગયા છે ને એ ખરાબ થઈ ગયા છે. તો આ બાજુ અમે ઉતરી છે હવે નીચે અને જઈ રહ્યા છીએ ગુના પાસે. ત્યાં પણ ખોડિયારમાંનું જે પ્રાચીન મંદિર છે એ નીચે જ છે. તો અમે જઈ રહ્યા છીએ ત્યારે દર્શન કરવા માટે નીચે. અત્યારે બધો જલી ગયો છે, ચપ્પલ અવાજ કરે છે એટલે તો એને કહેવાનું એટલું કે ચપ્પલ તમારા ઘરે મેકીને આવજો, કાલ ઉઘાડા પગે આટા મારજો. તો અત્યારે આવી છીએ ઉના પાસે. હા દેખાય છે મારો ખોડિયાર ડેમનો ડુંગરો. શું કહેવાય શું કહેવાય રોડ નો કે શું કહેવાય? ખટારા હાલે દે તમે ખટારા જેવા છો બે. એમાં એવું છે રોનક આ રોડ છે પણ માણસોને હાલવાનો છે, ખટારા હાલવાનો નથી. રોનક કાળો કાગડો નથી ફરતો એ કઈ કેવું છે તારે? અહીંયા બોલ એમાં એવું છે તહેવાર હોય ને ત્યારે જ કોઈક દેખાય, બાકી કાળો કાગડો એનો ફરકે. અમારે આ રોનક આટા મારતો હોય હાલતા કા એને રાતે આટા 2 વાગે મારતો હોય યાર. તો આપણે આવી ગયા છે ખોડાલમાંના ગુણના પાસે. હે હાલો આપણે ગોઠવી દેવી ખોડિયાલમાંના બધા બંગલા બનાવેલા. ચાલો આપણે બધા પાણકાના તો આવીશું દર્શન કરવા. આ જો ગોલ્ડન સોનાના પથ્થર છે. પથ્થર છે, જો કોઈ જોતે લઈ જાજો. કઈ છે અત્યારે અંદર મંદિરે નીચેના આયા બધો વ્યૂ છે, એક નંબર વ્યૂ લાગે ત્યારે ઠંડા પોરે જોવાનો. ને મારા રોનકભાઈને હમણાં ફોટોગ્રાફી કરી છે તો મેં કીધું લોક થોડો ઉતાર લઉં, ફોટોગ્રાફી કરી બધાય. અને હવે બધા જોવા આવી છે એના પાસે. હલો ક્યાં જવું છે? ત્યાં પૂરું મોજા કાઢતા હું. જો સોનાના પથ્થરમાં માં લખેલું છે વા પણ, અને આખા સોનાના પથ્થર છે. જે કોઈ જોતા લઈ જાય ખોડિયાર ડેમે ધારી આવી. એટલે ઓરિજિનલ સોનાના તો નથી, જો કે ખાલી કલર કરેલો છે. અને આ અમારો ખૂનો છે ખોડલ ડેમ. લોકો ખેલ કરવા માંડ્યા છે. અમે આવી ગયા છે હાવ કાઠે. લોકો ખેલ કરે છે કે ફોટો પાડું મેં નાનો કરતો લઈને બે ખેલ કરતા હતા. એટલે આજે એવું લાગે ને માથેથી ફોટો પાડી. હાલો અમે આવી આટો મારતા આવી.
તો હેલો વેલકમ ગાઈસ. રોનકની જઈ છે પથ્થરમાં પડે તો ફોન બોન ફાડી નાખે ક્યાંક ઘરેથી ઘસકાવ છે કે ન્યા વ્લોગનો દીકરો થયો એટલે નિરાતે નિરાતે પથ્થર ઉપર હાલવું પડે. ગોથું મારી ગયો આગળ ગોથું મારી જાય. બોલ રોનક એમાં વ્લોગ ઉતારવા દેખાય ને ગોથા બહુ લાગે છે. અમે રોનક આવી છે સારા વ્યૂમાં ફોટા પાડવા અને નકરા ગોથા મારી છે ત્યાં ત્યાં. એક તો તડકો લાગ્યો છે હારી પેટનો અને પાછા અહીંયા પથ્થર છે નકરા તો ગોથા જ મારી ધ્યાન ત્યાં. અમારા રોનકભાઈને હેલા આવે છે અને અમે ગોતી સવી સારું વ્યૂ ફોટા પાડવા માટે અને જઈએ છીએ આગળ. બાકી કઈ ગોથા મારવાની તો કઈ વાત નથી ને જ્યાં ત્યાં પથ્થર જ છે. આવી સવી આગળ તમે આવ્યા છો અહીંયા તો અહીંયા છાયા જેવું છે તો અમે આવ્યા છીએ અહીંયા ફોટો પાડવા. બેસી ગયા કોઈ દેખાતું નથી એટલે આ રોનક જો ને ગોતે છે. તો આ જે અહીંયા દેખાય છે ડુંગરો એની ઉપર બધા સિક્કા ચોંટાડેલા છે. જો રૂપિયાના સિક્કા ને એવા પૈસાના સિક્કા દેખાય છે એ બધા. તો આ ખોડિયાર ડેમે આવી આસ્થા છે કે અહીંયા જેમના સિક્કા ચોંટી જાય એમની ઈચ્છા ખોડેલમાં પૂરી કરે છે. એટલે જોઈ શકો છો તમે કેટલા રૂપિયાના અને 2 રૂપિયાના એવા સિક્કા બધા ચોંટાડે અને જેના ચોંટી જાય એની ઈચ્છા ખોડેલમાં પૂરી કરે છે. તો એવી બધા લોકોની આસ્થા છે અને ત્યાં પાણીના હિસાબે જે ડુંગરો છે એ બધો એવો ચીપચીપો થઈ ગયો છે ને શેવાળ થઈ ગયો છે. ત્યાં સિક્કા મારો તો ચોંટી જાય. તો અમે જઈએ છીએ આગળ. આ ભાઈ કાંક કે છે શું છે? હા તો ઈ ભાઈ કે છે કે આ એવું ખડ છે કે કમળો આવ્યો છે. ઈ ભાઈને કમળો છે એટલે એને અહીંથી ખડ લઈ લીધું છે. ખડ જે કોઈને કમળો હોય ને લઈ જાજો અહીંથી. ગાઈસ તમે આવું કાઈ કરતા નહીં. નકર વેલાહાર ભગવાનને પ્યારા થઈ જાય. અમાર આ ભાઈ થોડાક કોઈ બહુ વધારે છે એડવાન્સ છે થોડા સંકી છે એટલે આવું કઈ કરતા ને આ કે ઈ કરે વેલાહાર ઉપર વ્યા જાઓ. તો અમે આવ્યા છીએ 1 નંબર બેસ્ટ વ્યૂ. તો રોનકના કેવી કે ફોટા પાડી દે મારા ભાઈ. વ્યૂ મસ્ત છે. રોનકભાઈ જો આમ બેહવા વ્યા ગયા છે ફોટા જો એડે જો પોસે રાખી લીધી. આમ જો નજારો જોવો તમે કુદરતનો નજારો. અને એમાં એવું છે તહેવાર ન હોય ને એટલે બધા ફોટો પાડવા આવે અને વાતાવરણ મસ્ત હોય. તહેવારમાં કોઈ હોય જ નહીં હાવ શાંતિ હોય. એટલે અમારા જેવા 5-6-10 જણા દેખાય છે ફોટોગ્રાફી વાળાને મારી જેવા. બાકી તો કોઈ છે નહીં એટલે અમે આવ્યા છે એ ફોટો પાડવાના. જો પથ્થર ને નદી ને અરે 1 નંબર વાતાવરણ કુદરતનું 1 નંબર દ્રશ્ય આવે. ચાલો રોનકભાઈ પાસે જાવી હમણાં. રોનકભાઈના ફોટા બોટા પાડી. રોનકભાઈ પોઝ જો પોઝમાં બેસી ગયા છે તો ફોટો પાડી અને એવું કાઢે છે. એ કાંક કે છે આ ગુફા છે એવું કાંઈ. અને આ ભાઈ કાંક જોવા ગયા છે ઉપર લોકેશન જોવા કોઈ દેખાતું નથી. એટલે ભાઈ ફોટોગ્રાફી કરવા આવી ગયા છે બધા. તો હવે અને આને ગુફા ગોતી લીધી છે ઘડીકમાં. અહીં કે ગાઈસ આ ગુફા છે એટલે તો આપણે બતાડી કે જો લોકો બધે સિક્કા ચોંટાડેલા છે. તો ગાઈસ આ કાક કે છે વિડિયો શૂટિંગ વાળો है उसको मानसिक बीमारी हो गई है. મને માનસિક બીમારી થઈ ગઈ છે એવું કહે છે. તો આ બે કાક કરે ચાલો બેન ફોટો પાડી દેવી. રોડે ટોડીને મારે દે. તો આ ભાઈ કાક ગોઈતું છે રોડીને મારવા આટું જોઈ લે. આ બેની ગાડી તોસી નહીં થઈ પડે એટલે ફોટા પાડો એટલે ફોટા પાડી દે. ત્યારે ખોડિયાર ડેમે અને હવે વ્લોગ શૂટિંગ કરતા હતા. રોનકભાઈ જો મારે વાંચી મારે છે. હા મારા ભાઈ ગાંડવા થઈ ગયા છે અત્યારે થોડુંક 2-3 ખૂટા ખટકી ગયા છે અને હવે આવી ગયા છે અત્યારે ડેમે. અને વ્યૂ નજારો બહુ મસ્ત છે. બહુ લોક ઉતાર્યા છે. હવે ફોટો બોટો પાડ્યા છે ને આ ક્યાંક ગાંડો થઈ ગયો તો હા તો ક્યાં તો આ ભાઈ કાંક કે છે કે કબૂતરની મોત થઈ ગઈ છે. તો આપણે જોવા જવી ક્યાં કબૂતરની મોત થઈ ગઈ છે. જો મરી ગયું છે બિચારું. મારા રોનકભાઈ જોઈ ગયા હતા તો એણે એમ કીધું કે કબૂતરની મોત થઈ ગઈ છે કે દુઃખ ભરી દાસ્તા થઈ ગઈ છે. ખરો છે મોટો બ્લોગ નથી 2-3 કટકા જાય. તો અમે જઈએ છીએ પાછા આગળ. તો અહીંયા પાણી છે. પાણીમાં ઉતરવાનું કે છે મને. મારા બૂટ પડી જાય ને કે આમ જો આખો હુકા છે ને એક તો તડકો વીવો ગયો છે. હવે થઈ ગયો છે 5 વાગી ગયા છે અને આ મને ઉતરવાનું કે છે. એ ઉભો ઘડી કાયા. તો અમે જઈએ છીએ ફોટા પાડવા બીજા લોકેશને. તો ગુનાભાઈ બહુ સીન લીધા તો મેં કીધું આ સીન લેવાનો જ બાકી રહી ગયો મંદિરનો તો એ સીન લઈ લીધો છે. અને હવે અમે જઈએ છીએ અને આ ખોડલમાંના ગેટનો સીન લેવાનો બાકી રહી ગયો તો એ સીન લઈને પછી હવે અમે નીકળ્યા છીએ જવા માટે ઘરે પાછા. ખોડાઈ દેતો દે તો અમે દર્શન કરી લીધા છે અને હવે ઘરે જઈએ છીએ. તો વ્લોગ કરીએ છીએ. ટાટા બાય બાય. ફરી મળશું નવા વ્લોગ સાથે.